આપને સંસ્કારોમાં મળેલી સેવા, સહકાર અને સંવેદનાની પૂજીની વાતો વડીલો સાથે કરો. તાળીઓના નાદથી વધાવો. માનસી મનહરભાઈ સાચવ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. યુવાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વડીલ વંદના કાર્યક્રમમાં આપ સૌ વડીલોને મારા પ્રણામ, વંદન, નમસ્કાર. આજના આ કાર્યક્રમમાં સમગ્ર સમાજનું તો ગૌરવ ખરું જ, સુરત શહેરનું પણ ગૌરવ, પણ હવે તો રાષ્ટ્રનું પણ ગૌરવ અને આપણા સૌના માર્ગદર્શક અને જેમને હમણાં સહકારિતાનો એવોર્ડ મળ્યો છે એવા આદરણીય કાનજીભાઈ, અમારા વડીલ વીએમ ભાઈ શ્રી બાબુભાઈ, બંને બાબુભાઈ સાથે કહીએ આપણે, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, આપ સૌ ભાઈઓ અને બહેનો અને મારા વડીલો, અને વિશેષ અભિનંદન કોઈને આપીશ ને તો યુવા ચેરિટેબલ ટ્રસ્ટના 200 યુવાનોને વિશેષ અભિનંદન સાથે 100 સલામ. અને એનાથી પણ જો કોઈને મારે વિશેષ અભિનંદન આપવા હોય ને તો આ 200 જે શ્રવણો છે ને એના ધર્મપત્નીઓને, કારણ કે કદાચ જો એમના ધર્મપત્નીની ઈચ્છા ન હોય ને તો અંકિતભાઈ તમે આ સ્ટેજ પર પણ બેસી ન શકો. એટલે તમારા 200 કાર્યકરોના ધર્મપત્નીઓને એના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે ખૂબ મોટી સંખ્યામાં વડીલો છે. કાઠિયાવાડીમાં એક કહેવત છે, ગઢા ગાડા પાછા વાળે. મને ઘણી વખત ઘણા બધા મિત્રો પૂછે, કાનજીભાઈ મારા મિત્રો મારી કરતાં 25 વર્ષ મોટા પણ છે અને 25 વર્ષ નાના પણ મારા મિત્રો છે, તો મને કે આમાં તમારે શું આનો અર્થ શું? એટલે ત્યારે હું ચોક્કસ કહેતો કે સમજણ અને કોઠાસૂઝ જો હોય ને તો વડીલોમાં હોય. એટલે વડીલો સાથે બેસીએ ને એટલે એમની જોડે મિત્રતા કેળવવી જરૂરી છે. એટલે વડીલો સાથે બેસીએ. કાયમ માટે યુવાન રહેવું હોય તો યંગ એન્ટરપ્રિન્યોર્સ હોય કે યંગ છોકરાઓ હોય, એટલે કે મારાથી 25 વર્ષ નાના, એની સાથે બેસીએ ને તો કાયમ માટે ઉર્જા મળતી હોય. મનીષભાઈને હું કાયમ કહું છું કે તમારી પાસે સાથે બેસું છું ને એ મારા સ્વાર્થ સાથે માટે બેસું છું. એટલે ઉર્જા અને કોઠાસૂઝ અને સમજણનો જ્યારે સમન્વય થાય ને ત્યારે સારા પરિવારનું સર્જન થતું હોય છે. કદાચ આ સ્ટેજ પર હું ઊભો છું ને, આ મારી માવડીઓ બેઠી છે ને, તમે અને મારા વડીલો બેઠા છે ને એના પ્રતાપે બેઠા છે. આ તમે પેટે પાટા બાંધીને અમને ભણાવ્યા, ગણાવ્યા ને ધંધે ચડાવ્યા ને ત્યારે અમે અહીંયા સ્ટેજ પર બેસવાને લાયક થયા છે ને, ડોનેશન આપવાને લાયક થયા છે. મનીષભાઈ આપણે દાન કરીએ ને એ કદાચ ઘણા એમ કે આપણે સુરત દાનવીરની ધરતી છે, કર્ણની ધરતી છે એટલે સુરતમાં આ દાન કરીએ છીએ. આપણે સૌ ખેડૂતના દીકરા છીએ ને, આપણે દાન દેતા શીખ્યા ક્યાંથી ખબર છે? આ વડીલોમાંથી. આ વડીલોને જ્યારે અમે દેશમાં જ્યારે જતા ને ત્યારે ખડું લેતા, તો તમે ખડું લઈને પહેલાં શું કરતા કે દેશમાં જેટલા વહવાયા એટલે જેની પાસે જમીન નથી એને સુપડે ભરીને દેતા હતા અને વધેય ઘરે લઈ જતા હતા. એટલે આ દાન દેવાની પ્રથા પણ તમે વડીલોએ અમને વારસામાં આપી છે. સુરતમાં આવ્યા પછી તો 100% કર્ણની ભૂમિ છે. સુરતનું પાણી, તાપીનું પાણી કંઈક અલગ છે. એટલે અહીંયા સુરાની ધરતી છે અને સેવાનો ભાવ જાગે. પણ એના મૂળમાં પાયામાં તો તમે છો, એટલે તમને વંદન કરું છું. મનીષભાઈ હમણાં જ્યારે હું એન્ટર થયો ને ત્યારે અમે વડીલોની સાથે તમે બધાની પ્રદક્ષિણા કરાવતા હતા. મને આ કોન્સેપ્ટ ખૂબ ગમ્યો. એટલા માટે ગમ્યો, ઘણા વર્ષ પહેલાં મારા બા 4 ધામની જાત્રાએ જઈને આવ્યા એટલે આપણે વિધિવત બધી એની પૂજા કરી, બધું જ કર્યું. અને ફાર્મ પર અમે બેઠા હતા એટલે મને કહેતા હતા કે ભાઈ તારે 4 ધામની જાત્રા ક્યારે કરવી છે? તો મેં કીધું હમણાં જ. મને કે હમણાં કઈ રીતે? મેં તમે ખાટલા પર બેઠા છો અને મેં હસબન્ડ વાઈફ હાથ પકડીને તમારા 64 ફેરા ફરી એટલે અમારી 4 ધામની જાત્રા પૂરી.
ક્યારેય પણ 4 ધામની જાત્રાએ જાઓ ને પુણ્ય મળે ને એવું ક્યાંય લખી નથી દીધું. પણ જેણે મા બાપની સેવા જિંદગીભર કરી છે ને એનાથી મોટી કોઈ સેવા નથી. અને આ યુવા ચેરિટેબલ ટ્રસ્ટના દરેક સભ્યોને એટલા માટે વંદન સાથે સલામી કરું છું ને 2 હાથ જોડું છું કે તમે આ વડીલોની સેવા કરો છો. આજે આ સ્ટેજ પરથી આપ સૌના દર્શનનો મને મોકો મળ્યો છે. આટલા બધા વડીલોના દર્શન કરવા હોય તો કેટલા ઘરે જવું પડે. આજે અંકિતભાઈ તમારી ટીમને હું અભિનંદન એટલે આપું છું કે અમને એક સાથે 2000 વડીલોના દર્શન કરાવવાને તમે લાભ અપાયો છે. મિત્રો, તમે સંસ્કૃતિ ધામ ને ભાઈ, એની સ્થાપના કરવાનો વિચાર કર્યો. ખૂબ સારો વિચાર કર્યો. કદાચ એણે મને કીધું હોત ને કે વૃદ્ધાશ્રમ બનાવવું છે તો હું કે રહેવા દો ભાઈ, આપણા સમાજના દીકરાઓ કંઈ માયકાંગલા નથી કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા પડે. સંસ્કૃતિ ધામ એટલે ત્યાં આવીને તમે મોજ મજા કરો ને તમને ગમે ક્યાં સુધી રહો ને પાછા તમારા ઘરે જાઓ. એટલે તમારા પરિવાર સાથે જોડાય અને આ મજા કરો ને એટલે સંસ્કૃતિ ધામ બની રહ્યું છે, નહીં કે વૃદ્ધાશ્રમ. હું ઘણા બધા વૃદ્ધાશ્રમમાં જતો હોઉં છું. મેં ક્યાંય પટેલ પરિવારમાંથી કે કોઈ બહુ ઓછા જોયા છે કે વૃદ્ધાશ્રમમાં હોય. કારણ કે સમજણ છે. સમજણની સાથે સાથે આપણા વડીલોએ આપણું પાલન પોષણ જ એ રીતે કર્યું છે કે આપણને ક્યારેય વિચાર ન આવે. અને આપણે કહીએ છીએ ને કે જેવું કરીએ એવું ભોગવીએ. અત્યારે કદાચ કોઈ ઘરમાં 2-3%, 5% ઘરમાં કાંજીભાઈ એવું બનતું હશે કે વડીલોને રાખતા નહીં હોય, પણ એની પાછળ જ્યારે એમ વિચાર આવે કે હું મારા મા બાપને રાખી નથી શકતો તો મારા છોકરા ક્યાંથી રાખી શકશે, આટલું ખાલી વિચારે ને તો આપણા માટે આ વડીલો એ ભગવાન છે. કોઈએ ભાઈ ભગવાનને જોયા છે? કોઈએ જોયા? પથ્થર સિવાય ભગવાનમાં જોયા જ તમે કોઈએ? પણ મેં અને આપણે બધાએ આ યુવા ટીમે ને બધાએ જોયા છે. આ વડીલો જે છે ને ઘરમાં મા બાપ છે એ આપણા ભગવાન છે. એને જો ભગવાન ગણીને જો પૂજા કરશો ને તો ક્યારેય દુઃખી નહીં થાય. મને એક ભાઈ પૂછ્યું કે સુખી પરિવાર કોને કહેવાય? ત્યારે મેં કીધું કે જે ઘરે સાંજે ઘરમાં ગયા પછી ઘરની બહાર જવાનું મન ન થાય ને એ સુખી પરિવાર. એટલા માટે કહીશ કે ઘરની બહાર જવાનું મન ક્યારે થાય કે જ્યારે ઘરનું વાતાવરણ સારું ન હોય ને ત્યારે જ આપણને વિચાર આવે કે આપણે હવે ઘરે નહીં, ઘરે જમીને બહાર જઈએ. પણ ઘરનો પરિવાર જ જ્યારે, હું તો કાયમ કહું, હસતા રહેવું, મળતા રહેવું, એકબીજાને ગમતા રહેવું. અને કદાચ નાની ઉંમર હોય કે 25 વર્ષની ઉંમર કે 70 વર્ષની હોય, હાલશે, ફાવશે ને ગમશે અને ભાવશે. આ જ્યારે મગજમાં હોય, કોઈ પણ કાર્ય કરતું હોય ઘરમાં તો એને તમે ગમવા જોઈએ. આજે વડીલોને કદાચ ઘરમાં બહુ સારી રીતે જો રહેવું હોય અને ભગવાનની જેમ પૂજાવું હોય ને તો તમારે ઘરમાં બીજા પરિવારને જેમ એડજસ્ટ થાય ને એ રીતે રહેતા શીખવું પડે. હું એક ઘરે ગયો હતો, મારા એક રિલેટિવ્સના ઘરે ગયો હતો. પ્રોબ્લેમ હતો એટલા માટે ગયો હતો, કોઈનું નામ નહીં આપું, કંઈ જ નહીં આપું. વડીલ મા બાપ અને દીકરા અને દીકરાની વહુ સાથે પ્રોબ્લેમ હતો. પણ જ્યારે મૂળમાં જોયું ને વાત સાંભળીને ત્યારે વાતમાં બા ટોકતા હતા કે અમે તો અમારા જમાનામાં આમ કરતા હતા, અમે અમારા જમાનામાં તો ખેતરમાં સવારે વહેલા જતા હતા, તમે તો અહીંયા કામવાળા રાખો છો, એટલા કામવાળા ન હોય. સુખી પરિવારની વાત કરું છું. તમારા ઘરે 2 કામવાળા, જ્યાં 2 કામવાળાની શું જરૂર છે? આ બધી રોકટોકથી ઘરમાં ઝઘડા થતા હતા. હવે પરિવર્તન આવ્યું છે. જે રીતે ઘરમાં હસબન્ડ જે તમારા દીકરાને દીકરાની વહુને ગમે ને એ રીતે જો તમે જીવતા શીખો ને તો તમે એને ભગવાનની જેમ પૂજતા પણ દીકરાને દીકરીને આવડે છે. આપણે થોડુંક ફ્લેક્સિબલ થવાની જરૂર છે. મને પણ ખબર છે કે મારા બાએ છે ને રૂપિયો ભેગો કર્યો છે. આજે હું કદાચ કોઈ જગ્યાએ દાન આપું ને તો એ રાજી થાય છે. ઘરે કદાચ મારી ઘરવાળી હોય કે ભાઈની ઘરવાળી કે અમે પૈસા વાપરતા હોય ને તો એણે ક્યારેય પણ વિરોધ નથી કર્યો. મેં એક જ વખત બાને ખાલી કીધું હતું કે બા, આ વહુઓને ગમે એ તમે કરશો ને એટલે તમને વહુ ભગવાનની જેમ રાખશે ને હથેળીમાં રાખશે.
પછી વહુઓને કીધું હતું કે તમે બાને જો તમે સારી રીતે રાખશો ને તો બા આખા ગામમાં તમારા વખાણ કરશે. તમારા ગામમાં વખાણ કરવા છે કે તમારી ગામમાં નિંદા કરાવવી છે? એટલે જ્યારે એકબીજાના પરસ્પર છે. હું તો દરેક યુવાનોને પણ કહીશ કે ખરેખર આ માવડીઓએ પેટે પાટા બાંધીને આપણને જે મહેનત કરી છે ને, આમાં કેટલી માવડીઓ એવી છે કે ઘરે પહેલાં 25-30 જમવાવાળા રાખતા અને ઘરનું પાછળ પર હાથ જરા ખાલી ઊંચું કરજો. કેટલી માવડી એવી છે કે સવારમાં વહેલા ખેતરે જઈ અને અમારા બાપા વારે તમે કામ કરતી એવી કેટલી માવડીઓ હતી. આ પ્રશ્ન છે ને કાનજીભાઈ, એકવાર હું ફોરેન હતો ને ત્યારે એક ચર્ચા થઈ કોઈ ફોરેનર આરે, એટલે એણે એક એવું કીધું, એણે ઇંગ્લિશમાં વાત કરી, હું તમને ગુજરાતીમાં કહું છું. એણે એમ કીધું કે તમારો ભારત દેશ પાછળ કેમ છે? એટલે હું તો પહેલાં સાંભળું કે તમારો ભારત દેશ પાછળ કેમ છે કે તમારે ત્યાં એક જણો રળવાવાળો છે અને બધા જ ખાવાવાળા છે, અને અમારે ત્યાં હસબન્ડ વાઈફ બંને નોકરી કરે છે. ત્યારે મેં એમને કીધું કે તમે જે કહો છો ને અમારો ભારત દેશ બિલકુલ પછાત કે પાછળ નથી, અને તમે તો અમારામાંથી શીખ્યા છો. અમારી માવડીઓ તો 70 વર્ષ પહેલાં અમારા બાપા હારે સવારમાં વહેલા કામે જતી હતી અને એમાંથી આ સંસ્કૃતિમાં શીખ્યા છો. એટલે અમે તો તમને વંદન કરીએ છીએ. અને વડીલોને હું તો દીકરાઓને કહીશ, આમાં બાપ અને દીકરા હારે આવ્યા એવા કેટલા છે? જરાક હાથ ઊંચો કરજો. ઘણા બધા છે. સાસુને બહુ હારે આવ્યા એવા કેટલા જણા છે? એમાં સંખ્યા ઘણી વધારે છે. આ પણ એક સુખી પરિવારની નિશાની છે. બાપ દીકરો સાથે હરવા ફરવા જઈ શકતા હોય અથવા તો ક્યાંય પ્રસંગમાં જઈ શકતા હોય એટલે એને સમજવાનો સુખી પરિવાર. સાસુને વહુ જ્યારે સાથે ફરવા જઈ શકતા હોય અને સાથે પ્રસંગોમાં જઈ શકતા હોય એટલે સમજી લેવાનું કે મા દીકરીનો પ્રેમ છે. એટલે આજે અહીંયા મને ખૂબ આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં સમજણો પરિવાર, સમજણા વડીલો પાસે તો અમારે ખૂબ શીખવાનું છે. આ વડીલોને સાંજે ખાલી ઘરે જઈને કહીએ ને કે બા કેમ છો, દાદા કેમ છો, બાપા કેમ છો, આને કાંઈ બીજું જોતું નથી. આને પ્રેમ સિવાય કંઈ ભૂખ્યા જ નથી, કારણ કે એને બહાર કંઈ જવું નથી, રળવા જવાનું નથી હોતું. ઘરે બેઠા બેઠા જો એને પ્રેમ આપતા શીખીએ ને તો આનાથી વિશેષ કાંઈ નથી. હું તો ચોક્કસ કહીશ કે સારો પરિવાર બનાવવો હોય ને તો વડીલોને તમે સમજતા શીખો. અને વડીલોને કહીશ કે તમે તમારા પરિવારને સમજતા શીખો ને, અને એકબીજાને કોમ્પ્રોમાઇઝ થોડું ઘણું તો પરિવાર હોય ને, કહે ને કે રસોડું હોય ને પરિવાર હોય ને વાડકા તો ઉડતા જ હોય, પણ એને આપણે કેટલા પોઝિટિવ લઈએ ને એના પર આખો આનો આધાર રહેલો છે. એટલે મને પણ વડીલોને આ પણ હું જ્યારે આ મારા ફાધર હતા 1993માં એક્સપાયર થઈ ગયા. હું પહેલી વાર 19 વર્ષની ઉંમરે બેલ્જિયમ ગયો. મનીષભાઈ, બેલ્જિયમ જઈને આવ્યો ને એટલે એક આપણે થોડો એટીટ્યૂડ હોય, એ વખતના જમાનામાં થોડો એટીટ્યૂડ હોય આપણને. હું દેશમાં ગયો એટલે અમારે પાલીતાણાથી અમારું ગામ લુવારવાવ, રિક્ષામાં ગયો એટલે રિક્ષામાંથી ઉતરીને સીધો ઘરમાં ગયો. મારો પરિવાર એટલે દાદા, બા, મારા ફાધર આ બધા બેઠા હતા ત્યાં ઘરે. એટલે હું એને પગે લાગ્યો. મારા બાપુજી આ જોતા હતા અને મારી હારે બોલ્યા નહીં કાંઈ. એટલે મેં કીધું કે બાપા આજે કેમ કાંઈ બોલતા નથી, કાંઈ તકલીફ એટલે કંઈ તબિયત ખરાબ છે? એટલે એણે મને એક જ વખત કીધું, એણે લાઈફમાં ટકોર કરી હોય કે સમજાવ્યું હોય, જે કંઈ સમજીએ, મને કે સામે ખાટલી ઉપર, તેથી ખાટલા અને નાની એવી ખાટલી ઉપર બે દાદા બેઠા છે, એને તું ઓળખે છો? મેં તો હા. તો મને કે તમે બેલ્જિયમ જઈને આવ્યા એટલે બહુ પૈસાવાળા થઈ ગયા, હવાવાળા થઈ ગયા, તેને તમે પગે લાગ્યા વગર તું પહેલાં અંદર આવ્યો. ત્યારે મને એણે સમજણ આપી હતી કે તમે જેટલા વડીલોની રિસ્પેક્ટ કરતા શીખશો ને એટલા જિંદગીમાં સુખી થશો. આ ત્યાર પછી કાયમ માટે જ્યારે પણ વડીલો મળે, કોઈ પણ હોય નાનામાં નાના, ત્યારે આપણે પ્રણામ કરતા શીખ્યા હોય ને તો આપણા વડીલોએ શીખવેલું છે. એટલે આપણને ગુણ વારસામાં મળ્યા છે. હું કેમ કહું છું કે આપણને દાન દેતા આપણે નથી શીખ્યા, આપણા બાપ દાદાએ આપણને શીખવાડ્યા છે. આ તો તમે આંબા વાવ્યા છે ને એની સીધી કેરી અમે ખાઈએ છીએ. કેરી ઉતારીને અમે વેચવા જાય એટલે મનરભાઈની કેરી બહુ સારી, કે મનરભાઈ કેરીમાં બહુ કમાણા, પણ વાવ્યું કોણે? આવા જ એક પરિવારની વાત હતી. અને દીકરો એમ કહેતો કે મારા બાપાએ શું કર્યું? મેં 1 લાખ રૂપિયા મને ખાલી મારા બાપાએ આપ્યા હતા.
અને મેં અત્યારે એના 25 કરોડ રૂપિયા કર્યા. મારા બાપાએ મારા માટે ખાલી લાખ રૂપિયાથી વિશેષ કર્યું જ નથી. ત્યારે મેં એને કીધું કે જો તારા બાપાએ 1 લાખ રૂપિયા ન આપ્યા હોત ને તો તારી પાસે 25 કરોડ શું કદાચ 5 કરોડય ન થયા હોત. અને તારા પપ્પાએ જે 1 લાખ રૂપિયા આપ્યા છે ને એની કિંમત અત્યારે અબજોમાં આંકી શકાય એવી નથી. એટલે તું જે શબ્દ પહેલાં બોલે છો ને કે મારા બાપાએ મારા માટે શું કર્યું, આ તદ્દન ખોટી વાત છે. અને તારા બાપા ચૂપચાપ સાંભળે છે. શું કામ? કે એની મજબૂરી છે એટલા માટે. પણ આ મજબૂરી સમજણા પરિવારમાં ક્યારેય ન હોય. અને આપણો પરિવાર એટલે સમજણો પરિવાર, યુવા સંસ્કૃતિનો પરિવાર એટલે સમજણો પરિવાર. આટલા બધા વડીલોને યાત્રા કરાવી, આપણે આપણા મા બાપને યાત્રા નથી કરાવી શકતા. અને આ 15 દિવસે 50 100 જણાને યાત્રા પર લઈ જાય છે ને, એટલે આપણા દીકરાઓથી વિશેષ આ 200 દીકરાઓનો પરિવાર તમને બધાને મળ્યો છે. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. અને ફરી એકવાર આ બધા જ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અંકિતભાઈ, અમે 100% તમને ભગવાનને પ્રાર્થના કરીએ અને તમને આશીર્વાદ આપવાને લાયક તો નથી. આજ મને આ બધા કાકા કાકા કહેતા ને મને શરમ આવતી હતી કે આ બધા વડીલો પાસે તો હું દીકરો છું ને આ બધા મને કાકા કાકા કરે છે. એટલે મને તો તમે યુવાન રહેવા દો ને મનીષભાઈ, એમાં મજા છે. કારણ કે આ વડીલોની પાસે આપણે દીકરા જ છીએ, એટલે કાયમ દીકરા જ રહેવાના છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારું જે સંસ્કૃતિ ધામ બનાવવાનું સપનું છે સાકાર થાય. અને અમે પણ એમાં કંઈક ને કંઈક તમને સાથ સહકાર આપતા રહીશું એની ખાતરી આપીએ છીએ. જય હિન્દ, ભારત માતા જય. થેન્ક યુ.